હેલો એવરીવન. મિત્રો, જીવનના કોઈ પણ ક્ષેત્રમાં અગર આપણે નિપુણતા માસ્ટરી પ્રાપ્ત કરવી છે અને સફળતા પણ જોઈએ છે, સક્સેસ પણ જોઈએ છે, તો બે બાબતો આપણે હંમેશા ગાંઠ બાંધીને રાખવી પડશે. એક તો છે કે આપણા ક્ષેત્રમાં સતત નિરંતર પ્રગતિ માટેના પ્રયત્નો ચાલુ જ રાખવા, અને બીજી વસ્તુ એ જ્યારે પ્રયત્નો ચાલી રહ્યા છે એ સમયગાળા દરમિયાન પરિણામ ન મળે ત્યાં સુધી ધીરજ પણ રાખવી, ધૈર્ય પણ ધરીને રાખવાનું. શા માટે હું આ વાત કરું છું? કારણ કે મિત્રો, તમે એગ્રી થશો કે આજના સમયમાં ખાસ કરીને યંગ જનરેશનમાં થોડું શોર્ટ ટેમ્પર હોય છે કે અમુક થોડા પ્રયત્નો કર્યા અને જો ધાર્યું પરિણામ નથી મળતું તો કદાચ એ પોતાની દિશા બદલી નાખે છે અથવા એ પ્રયત્નો કરવાનું છોડી દે છે, હતાશ થઈ જાય છે, ફ્રસ્ટ્રેટ થઈ જાય છે. પણ ખાસ એ યંગ જનરેશનને હું ખાસ કહેવા માગીશ, યંગ ફ્રેન્ડ્સ, પ્લીઝ, ધીસ ઇઝ નોટ ધ વે ટુ બી માસ્ટર ઇન એની ઓફ ધ ફિલ્ડ એન્ડ ટુ ગેટ સક્સેસફુલ. સફળતા અને માસ્ટરી પ્રાપ્ત કરવા માટે મિત્રો એ ચોક્કસ દિશામાં આપણા નિરંતર પ્રયત્ન અને એ પ્રયત્નો ઉપર વિશ્વાસ રાખીને ધીરજ, ધૈર્ય રાખવાનું, તો તમને તમારા ક્ષેત્રમાં માસ્ટરી પણ મળશે અને સફળતા પણ ચોક્કસ મળશે. યાદ કરો એક વાર્તા જે આપણને બધાને ખ્યાલ છે, વાસ્તવિકતામાં એ વાર્તા નથી, એ હકીકત છે. ક્યારેય પણ આપણે પેલા સ્ટોન કટર, પથ્થર તોડનાર વ્યક્તિને ધ્યાનથી ઓબ્ઝર્વ કરીએ. પથ્થર તોડનાર, મોટા મોટા પથ્થરો હોય છે, રોક્સ, ખડકો હોય છે, એને એક નાનકડી છીણી અને હથોડી વડે એ સ્ટોન કટર વ્યક્તિ છે એને ચોક્કસ રીતે તોડવો હોય છે. એટલે ત્યારે આધુનિક મશીનરીઝ ઉપયોગમાં નથી આવતી, તો એ ચોક્કસ રીતે તોડવા માટે એ વ્યક્તિ નાનકડી છીણીને હથોડી વડે સતત એના ઉપર ઘા મારે છે. 1, 2, 4, 5, 10, 15. એને 10, 15, 20 ઘામાં સફળતા નથી મળતી. 10, 15, 20 તો છોડો મિત્રો, કદાચ આમ કરતાં કરતાં એ વ્યક્તિ 100 ઘા મારે છે. છતાં પણ અગર આપણે જોઈએ ને તો એ પથ્થર ઉપર તો એક નાની સડકી તિરાડ પણ જોવા નથી મળતી. તો શું એના પ્રયત્નો વ્યર્થ જઈ રહ્યા છે? ના, બિલકુલ નહીં. આશ્ચર્યજનક રીતે કંઈક ઘટના આવી બને છે કે 100 ઘા પછીનો જ્યારે 101મો ઘા લાગે છે અને એ પથ્થર એ ચોક્કસ જગ્યાએથી જ 2 ભાગમાં જુદો પડી જાય છે. તો શું આ માત્ર ને માત્ર 101માં ઘાને કારણે પ્રાપ્ત થયેલું પરિણામ હતું? નહીં મિત્રો, આ અત્યાર સુધી લાગેલા સંપૂર્ણ 101 ઘાનું સંયુક્ત પરિણામ હતું. અને આ સમયગાળા દરમિયાન જો એ સ્ટોન કટર વ્યક્તિએ શું કર્યું, એણે પોતાના પ્રયત્નો તો ચાલુ જ રાખ્યા, પરંતુ સાથે સાથે એ ક્યાંય પણ હતાશ કે નિરાશ ના થયો. એણે પોતાની ધીરજ, પોતાનું ધૈર્ય ગુમાવ્યું નહીં, કારણ કે એને પોતાના પ્રયત્નો પર અને પોતે જે દિશામાં પ્રયત્નો કરી રહ્યો છે એ દિશા ઉપર એને સંપૂર્ણ ભરોસો હતો. અને જેને કારણે એ પથ્થર તોડવાના કાર્યમાં એ વ્યક્તિ નિપુણતા પણ પ્રાપ્ત કરી લે છે અને એને પોતાના દરેક કાર્યની અંદર સફળતા પણ પ્રાપ્ત થાય છે. મિત્રો, આ બાબત આપણા જીવનમાં પણ એટલી જ સાચી છે. સો પ્લીઝ માઇન્ડ ઇટ. તમે ક્યારેય પણ પોતાના ચોક્કસ ક્ષેત્રની અંદર જે જરૂરી પ્રયત્નો છે એ પ્રયત્નો કરવાનું ક્યારેય મૂકતા નહીં. અને એ પ્રયત્નો દરમિયાન જ્યાં સુધી રિઝલ્ટ, પરિણામ પ્રાપ્ત નથી થતું, સફળતા પ્રાપ્ત નથી થતી, ત્યાં સુધી આપણે આપણું ધૈર્ય પણ ટકાવીને રાખવાનું છે. તો ચોક્કસ આપણને માસ્ટરી અને સક્સેસ, નિપુણતા અને સફળતા બંને પ્રાપ્ત થશે. થિંક અબાઉટ ઇટ.